હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। તારીખ 16 જૂન 2025 બેંગલુરુ ખાતે ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મના વિવિધ સંપ્રદાયોને એક મંચ પર લાવવા માટે તથા પરસ્પર સહકારને મજબૂત કરવા માટે 16 જૂન 2025ના રોજ બેંગલુરુ શહેરમાં ભારતીય સંત મહાપરિષદનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઐતિહાસિક સભામાં ભારતમાં તથા વિશ્વભરના 1000મી વધુ મહંતો, આચાર્યો, સંતો અને આધ્યાત્મિક નેતાઓએ હાજરી આપી। આ મહાપરિષદમાં મુખ્ય સંત મહાત્માઓ જેમ કે જગદગુરુ કાંચી કામકોટી પીઠના મુખ્ય સંત જગદગુરુ શ્રી શંકર વી જયેન્દ્ર સરસ્વતી સ્વામી ગલ, જગદગુરુ રામાનંદાચાર્ય અને સ્વામી રામભદ્રાચાર્ય, જગદગુરુ શ્રી શ્રી વારત્રી દેશી કેન્દ્ર મહાસ્વામીજી, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કોષાધ્યક્ષ આચાર્ય શ્રી ગોવિંદ દેવગીરીજી મહારાજ, શ્રી આદિ શંકરાચાર્ય શારદા લક્ષ્મીનારાયણ સિંહ પીઠમના શ્રી શ્રી સ્વયં પ્રકાશ સચ્ચિદાનંદ સરસ્વતી મહાસ્વામીજી, શ્રી આદિ ચોચનગીરી મહાસંસ્થા મઠના શ્રી 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 ડોક્ટર નિર્મલાનંદનાથ મહાસ્વામીજી, પેજાવર મઠના શ્રી વિશ્વેશ તીર્થ શ્રી રામનાથ સ્વામીજી, યુએસએ કાઉ હિન્દુ મઠના પરમ પૂજ્ય સદ્ગુરુ બોધિનાથ વેલાણસ્વામી સ્વામીજી, તમિલનાડુના માયલાદુથુરાઈ ધર્મપુરમ અધીનમના શ્રી મસીલામણી દેશી જ્ઞાન સંબંધ સ્વામી ગલ, નવી દિલ્હી અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય શ્રી લોકેશ મુનિજી, બેંગલુરુ શ્રી કૈલાશ આશ્રમ મહાસંસ્થાના પદસેવક પીઠાધિપતિ શ્રી 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 જયેન્દ્રપુરી મહાસ્વામીજી અને અન્યો 1000મી વધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા। બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાનું પ્રતિનિધિત્વ મહામહોપાધ્યાય ભદ્રેશદાસ સ્વામીજી દ્વારા કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન ભદ્રેશદાસ સ્વામીએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ તથા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સનાતન ધર્મ માટેના અમૂલ્ય યોગદાનને યાદ કર્યા। તેમણે પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા બતાવેલા ભારતીય સંસ્કૃતિના 3 આધારસ્તંભોનું મહત્વ સમજૂતું કર્યું: મંદિર, શાસ્ત્ર અને સંત। સાથે જ તેમણે મહંત સ્વામી મહારાજના આશીર્વચન અને પ્રાર્થના પાઠવી કે વૈદિક સનાતન ધર્મનું રક્ષણ, પોષણ અને વિકાસ સતત વધતો રહે। 15 જૂનના રોજ પૂર્વ સંધ્યાએ ભદ્રેશદાસ સ્વામીજીએ રાજરાજેશ્વરી મંદિરના પૂજ્ય જયેન્દ્રપુરી મહાસ્વામીજી સાથે મુલાકાત કરી, જેમણે બીએપીએસના વૈશ્વિક કાર્યની પ્રશંસા કરી હતી। 16 જૂને મુખ્ય કાર્યક્રમ દરમિયાન તેમણે જગદગુરુ શ્રી શંકરાચાર્યજી સાથે પણ મુલાકાત કરી, જેમણે પ્રમુખ સ્વામી અને મહંત સ્વામીના દિવ્ય જીવન અને બીએપીએસ સંસ્થાના કામની પ્રશંસા કરી। આ મહાસમાગમ ભારતીય સંસ્કૃતિના એકતા, ભક્તિ અને ધર્મપ્રેમનો અનોખો પાયો પૂરો પાડે છે। આ પરિષદે વિવિધ સંપ્રદાયોના સંતો વચ્ચે આંતરિક સંવાદ અને પરસ્પર સમજૂતી માટે સકારાત્મક વાતાવરણ ઊભું કર્યું। ભવિષ્યમાં એક જ મંચ પરથી સનાતન ધર્મના વિવિધ આચાર્ય સંપ્રદાયો એકમત થઈને સમાજહિતના મુદ્દાઓ માટે સાથે કામ કરશે તેવી સ્પષ્ટ ભાવના પ્રસ્ફુટિત થઈ। બીએપીએસ સહિત ઘણી સંસ્થાઓએ વિશ્વભરમાં હિન્દુ સંસ્કૃતિના સંરક્ષણ માટે એકમાત્ર ધ્યેય સાથે સહયોગ કરવાની પ્રતિજ્ઞા લીધી। ભારત, અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને મધ્ય પૂર્વની હિન્દુ સંસ્થાઓ વચ્ચે સહયોગ વધારવા માટે ભવિષ્યમાં સંયુક્ત ઉપક્રમો યોજાશે। પરિષદના અંતે તમામ સંતો અને આગેવાનો દ્વારા સનાતન ધર્મને આંતરરાષ્ટ્રીય સ્તરે એકતા અને સમર્પણથી આગળ વધારવાનો સંકલ્પ લેવાયો હતો। અને હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।